અને આપણે બધા તાળીઓના ગડગડાટથી એટલા વધાવીશું કે સવારના પોરમાં જ આપણે અહીંયા ઉપસ્થિત છે તો આપણી અંદરથી 10 ગણી ગણતી હતી કે જે આપણે 5-10 હજાર રૂપિયાની ગણતરી જે 40-45 હજાર રૂપિયા સુધી આંકડો માં ગુરુદેવની કૃપાથી અને આ લોકોની દયાથી થયો તો આપણે ભગવાને બધા તાળીઓનો ગડગડાટ કરીશું ભાઈ. જોરદાર તાળી. સ્ટેજ પર બિરાજમાન સર્વ મહાનુભાવો, સમાજના પ્રમુખ શ્રી બેચરભાઈ, સમિતિના પ્રમુખ શ્રી મનીષભાઈ અને આપ સર મિત્રો, દર વર્ષે આપણે આ રીતે આનંદ ઉત્સાહથી સમૂહ લગ્ન ઉજવીએ છીએ, પણ આ વખતે મેં શરૂઆતથી આ સમિતિના સભ્યોની સાથે હું જોડાયેલો છું ત્યારે એક નવો શબ્દ મેં આ વખત મૂક્યો છે કે આ વખતનું, તમે બધા મારી સાથે સંમત થશો, હું એવું જ બોલીશ કે આ વખતનો આપણો જે આ સમૂહ લગ્ન પ્રસંગ છે એક વિશિષ્ટ પ્રકારનો છે. કેમ કે જ્યારે સમિતિ જ્યારે બની, બધા જ નવા નિશાળિયા, કોરી સ્લેટ. કેટલાક મિત્રોને શરૂઆતમાં હું ઓળખતો હતો, આપણે બધા મતલબ મોટાભાગના નહોતા ઓળખતા. એ મિત્રોએ કેટલાકને મારે મળવાનું થયું તો કે સાહેબ અમને તો કંઈ ખબર જ નથી પડતી શું કરવું. એ 2-3 વસ્તુઓ, એક તો સાવ અજાણ્યા, સમય નથી પાસે, થોડાક સમયમાં આ કરવાનું, અને કોઈ ખોટું ના કે માફ કરજો પણ કે સાહેબ અમારી પાસે પૈસો નથી. આ બધી જ બાબતોને લીધે મહારાજ આ સમૂહ લગ્ન એક વિશિષ્ટ પ્રકારનું સમૂહ લગ્ન હતું. પણ મેં યુવાનોને કહ્યું કે પેલા અર્જુનનું લક્ષ્ય ક્યાં હતું? પેલી માછલીની આંખ ઉપર હતું. આપણું લક્ષ્ય માત્ર ને માત્ર સમૂહ લગ્ન છે. અને આ વસ્તુને ચરિતાર્થ કરવા માટે હું કેટલીક મિટિંગો પણ હાજર રહ્યો ત્યારે મેં જોયું કે એક વસ્તુ નક્કી કરી સમૂહ લગ્ન સમિતિએ કે ક્યાંય પણ કોઈનું કશું પણ ઘસાતું નહીં બોલવાનું, કોઈની ટીકા નહીં કરવાની, સમાજની કોઈ વાત નહીં કરવાની. એક જ ધ્યેય કે સમૂહ લગ્ન કરો, એનો હિસાબ આપી દો, સમાજને સોંપી દો, અને પછી સમાજને વિનંતી કરો કે ભાઈ હવે કંઈક આ જે ઉત્સાહ છે, તમે બધા જાણો છો પ્રમાણે આ જે ઉત્સાહ છે એ ઉત્સાહમાં હવે નવું શું કરવું એ સમાજને સોંપી. ભાઈ શ્રી મનીષે પહેલી જ મિટિંગમાં આશીષ હોટલમાં કરી ત્યારે કહ્યું એને કે સાહેબ અમે સમાજના સેવકો છીએ, અમે માલિક નથી. આ શબ્દો એને કહ્યા કે આ સમાજ છે એનો માલિક છે અને સમાજ અમને કહે છે એમ અમે કરીશું. તમે જુઓ કે જે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે સમાજની અંદર. હું કેટલાક બીજા સમાજોમાં આ સમૂહ લગ્ન નક્કી થયા પછી હું કેટલાકને મળેલો ત્યારે મેં એક વાત કરી એમને કે ખાસ કરીને આપણા મિત્રો બોમ્બે ગયા ત્યારે મેં કહું મારા મિત્રો જે બોમ્બે ગયા છે ત્યાં બોમ્બેમાં મેં આ શબ્દ વાપર્યો, હમણાં સ્ટેજ પરથી કોઈ કે વાપર્યો કે અમારે ત્યાં બોમ્બેથી પૈસાનો ધોધ હોઈ રહ્યો છે. આ મારા શબ્દો હતા અને એ ધોધમાં સમાજનો ધોધ પણ ભરી ગયો અને અભૂતપૂર્વ કહીએ એટલો ફાળો તમારી આગળ આંકડો મૂકવામાં આવશે જ્યારે ભવિષ્યમાં ત્યારે તમે જોઈ શકશો કે અભૂતપૂર્વ એવો ફાળો આપણે અહીંયા ભેગો કરી શક્યા છીએ. આ સમૂહ લગ્નની અંદર હું તમને કહું કે કમિટી તો બધી કામ કરે છે અને એ ભૂલી ગયા, જે નવા છે એ ભૂલી ગયા છે. આજે રાત દાડો બિચારા જેને અનુભવ છે, જો રાત ને દાડો એટલું આટલું બધું સુંદર થયું ક્યાંથી? આ વગડામાં ક્યાંથી થયું આ બધું સુંદર? ઘેર તો ગામડામાં તો કરીએ તો ગામડાનો સહકારી ઓફકોર્સ મેં જાણીએ પ્રમાણે લેહ ગામના પેલા યુવક મંડળો બધા બહુ સારો સહકાર છે, પણ એ લોકોએ આ કમિટીએ આખું જે આ ઊભું કર્યું, ડેવલપમેન્ટ કર્યું અને એમાં ભાઈ શ્રી નીરવ, અને આ માણસે ભૂલવા જેવું નથી. હું તમને કહું એને આ બધાને એ કમિટીમાં નથી, સમૂહ લગ્ન કમિટીમાં નથી, એને રજાઓ લીધી છે. તમને નવાઈ લાગશે કે એની નોકરીમાંથી રજા લીધી છે માણસે કેટલાય દિવસોની. એટલે હું તો એને બધાને ઘણી મિટિંગમાં કહું છું, બહુ વધારે નહીં બોલું મહારાજ, પણ એની 5 પેઢીને હું ઓળખું છું. મારા એટલો પેલો છે સદભાગ્ય કે રેવા બાબા વખતથી બધા જ સત્સંગીઓ, બધા જ પરગજુ માણસો, અને એનો આ ફરજન છે. સમાજમાં પણ મેં ઘણી વખતે ઉલ્લેખ કરેલો કે આ માણસ મંત્રી છે, સાહેબ પ્રમુખ કે અને સમાજને એટલું જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. આ એક બહુ સ્પષ્ટ વાત હતી. એટલે આપણો જે ઉત્સાહ છે, હું ક્યાંક આ ઉત્સાહ પછી કોઈને મળું છું. સમાજનો એક મારા નાનો નાગરિક, નાના યુવાન પણ મને કહે છે કે સાહેબ હવે આપણે કંઈક વાડીનું કંઈક કરવું જોઈએ. આમ તો ઉલ્લેખ નતો કરવાનો પણ 2-3 વખત ઉલ્લેખ થઈ ગયો
કે આપણે વાડીનું કંઈક કરવું છે. મેં કહ્યું કે આ સમૂહ લગ્ન પતી જવા દો, એ ઉત્સાહ આપણો ચાલુ રહેશે. આપણે સમાજને કામ મૂકી દઈશું. આપણે કરવાનું નથી, સમાજને મૂકી દેવાનું છે. અને સમાજને જે લાગશે યોગ્ય એ પ્રમાણે જે આપણું અધૂરું સ્વપ્ન છે, મારું પણ વર્ષો જૂનું અધૂરું સ્વપ્ન છે, અને મેં તો થોડુંક સ્વપ્ન રોપ્યું વિદર્ભમાં, પણ એને આપણે હવે આગળ લાવવાનું છે. રમણલાલે પણ કહ્યું કે ભાઈ આવડી મોટી વિશાળ જગ્યા આપણે ભાડે લઈએ છીએ, અને એના કરતાં આપણે ક્યાંક આપણું 5 વર્ષમાં કંઈક થઈ જાય આપણું કલ્યાણ. તમે બધા ઉત્સાહી છો, કોઈને શંકા નથી કે તમે કશું આમાં સહેજ પાછી પાડી કરવાનું. એટલે આજનો સમૂહ લગ્ન ખૂબ સરસ રીતે સંપાદન થયો. કમિટીને તો અભિનંદન આપીએ છીએ. જે નવયુગાળો છે એ રમણલાલે કહ્યું બાપાઓ હવે મળી વાળે, અને નવયુગાળો એ પોતપોતાની રીતે આ સમાજને આગળ લાવવા, પોતાનું જીવનને સમૃદ્ધ કરવા માટે પ્રયત્ન કરે. જય હિન્દ.